તમને જન્મદિવસની ખૂબ ખૂબ થોડુંક અમારું જે સિક્વન્સ છે એક વખત લઈ લઈએ, પછી તમે કહેશો એ બધા ગીતો ગાશો. તમારા જે 5 ગીત છે એમાં એક ગીત તો આવી ગયું, લાગા ચુનરી મેં, બરાબર. પછી અગર તુમ ન હોતે, વાદા કર લે સાजना, આપકી આંખોं में कुछ महकते हुए અને રીમઝીમ ગિરે સાવન. અચૂક લઈ લઈએ. પહેલે અમે થોડુંક અમને એમ છે કે અમને જે ગીત ગમે છે, જે તમને ગમશે જ, એ લઈ લઈએ. સુભાષ ગાયથી શરૂઆત કરી હતી ને, એમાં મેં આરકેનો ઉલ્લેખ કર્યો હતો. એક નામનો ઉલ્લેખ એટલે કરીએ કે પ્રજ્ઞાચક્ષુ હતા, પણ એની કલમ અને એના કમ્પોઝિશન રવિન્દ્ર જૈન સાહેબની આપણે વાત કરીએ છીએ. રામ તેરી ગંગા મેલીનું, જેમ આપણે ઉમરા ઓજાનમાં રેખાને યાદ કરીને, આમાં કંઈક એવું જ છે, મંદાકિની છે. પણ ક્યારેક એમ થાય કે આ કપૂર ખાનદાન જ ન હોત તો બોલિવૂડનું શું થયું હોત? આ બાપ દીકરો એસડી અને આરડી ન હોત તો, આ બે ભાઈઓ કલ્યાણજી અને આનંદજી ન હોત તો. એનીવે, એક રાધા એક મીરા, ઉત્કૃષ્ટ શબ્દ રચના, ગજબનું કમ્પોઝિશન લતા દીદી અહીંયા ગાશે કાજલ. આ કેમેરો તો અહીંયા પણ લો, આ કેમેરો પ્લીઝ, કેમેરામેન. અહીંયા બધા વાજિંત્રો જે વગાડે છે એના પણ શૂટિંગ કરો. થેન્ક યુ. ફરીથી. एक
હવે એસએમએસના માધ્યમથી પણ ફરમાઈશ આવવા માંડી છે. ડિજિટલ ટેકનોલોજીનો જમાનો છે, પણ એક વાત મેં કદાચ 10 વર્ષ પહેલાં પણ કરી હતી. પ્રોગ્રામ પહેલાં કે મારે વિનંતી કરવાની હોય, પણ એ વિનંતી કરવાની જરૂર જ ન પડી. કંઈક સરસ મજાના શબ્દો છે, પણ અત્યારે એટલે કહેવાનું મન થાય છે કે હજી ઇન્ટરવલ પણ નથી થયો, કારણ કે અમે તો રાતના 2:30 વાગ્યા સુધી ગાવાના મૂડમાં છીએ. બધી જ ચિંતા બાજુએ મૂક, ચાલ ચહેરો રૂબરૂ જોઈએ, આ ફેસબુક બાજુએ મૂક. બધી ચિંતા બાજુએ મૂક, આ ચહેરો રૂબરૂ જોઈએ, ફેસબુક બાજુએ મૂક. અરે યાર, મનથી લાઈક કરીએ, હા, મનથી લાઈક કરીએ, આ અંગૂઠો બાજુએ મૂક. પાથરી છે અસલ ચટાઈ, આ સ્ટેટસ બાજુએ મૂક. અને ફ્રેન્ડ, મેહુલભાઈ, ફ્રેન્ડ તો તું પહેલેથી જ છે, તો પછી આ રિક્વેસ્ટ બાજુએ મૂક. સુખ દુઃખ ડાઉનલોડ કરીએ, સુખ દુઃખ ડાઉનલોડ કરીએ, આ એપ્લિકેશન બાજુએ મૂક. અને દિલથી જોડાયેલા છે દિલના તાર, ભાઈ, દિલથી જોડાયેલા છે દિલના તાર, આ નેટ પેટ બધું બાજુએ મૂક. કે કાચી કેરીઓ બાઇટ કરીએ, નરેશભાઈના ઘરે આજે એ જ કર્યું છે. કાચી કેરીઓ બાઇટ કરીએ, આ મેગાબાઇટ ગીગાબાઇટ બધું બાજુએ મૂક. કે ઓટો રિચાર્જ થાય છે સંબંધો. આજે મારી સાડીને મારા બનેવી પણ અહીંયા બેઠા છે, એમ કહે સાડીને બનેવી ને કહેવાય, શું કહેવાય, સાડુભાઈ. મને જો સંબંધ સાચવતા આવડે, પણ સંબંધના નામ નથી આવવાના. કિટ્ટુ અને ભાઈ વેલકમ. મારા અંજુબેન અને તમને પણ બંનેનું સ્વાગત છે. આદિપુરના મિત્રો આજે અંકલેશ્વરમાં અમને સાંભળતા હોય એટલે અમને તો દિલથી જોડાયેલા છે દિલના તાર, નેટ પેટ બધું બાજુએ મૂક. કાચી કેરીઓ બાઇટ કરીએ, મેગાબાઇટ ગીગાબાઇટ બધું બાજુએ મૂક. ઓટો રિચાર્જ થાય છે સંબંધો, નરેશભાઈ, ઓટો રિચાર્જ થાય છે સંબંધો, આ ચાર્જર બાજુએ મૂક. અને દિલ ખોલવા તો મિત્રો જોઈએ, આ દિલ ખોલવા તો મિત્રો જોઈએ, પાસવર્ડ બધા બાજુએ મૂક. એ બધી ચિંતા બાજુએ મૂક. ચહેરો રૂબરૂ જોઈએ, આ ફેસબુક વોટ્સઅપ. પણ આ મને કહેવાની જરૂર ન પડી. તમે કદાચ મોબાઈલ ઉપાડો પણ છો ને તો પણ અમારું શૂટિંગ કરવા, અમારું ઇન ધ સેન્સ કે એ ગીત તમને ગમતું નીકળ્યું છે, અથવા કદાચ સરસ પ્રસ્તુતિ થઈ રહી છે તો મેહુલભાઈ તરત ગીત ઉપાડે છે અને મોબાઈલ ઉપાડીને આ યાદો તાજી થાય છે. મેં તો બપોરે અમે મનોજભાઈના ઘરે બેઠા હતા ત્યારે કીધું કે શૂટિંગ કરવાના છો કે નહીં, તો નરેશભાઈ જ્યારે હા પાડીને ત્યારે અમે બી ગયા કે બાપરે, આ તો મર્યા, કંઈક ભૂલ થશે તો ભૂલ પણ કાયમી સચવાઈ જશે. પણ અમને એનો આનંદ છે કે કંઈક ખોટું થાય તો અમે જોઈએ તો અમે સુધરશું. રાગ યમન પ્રસ્તુત કરીએ, એક પછી એક કંઈક 8-10 ગીત આવશે અને અચૂક બધા ગીત તમને ગમશે. થેન્ક યુ. અને એ પહેલાં આપણે જેમ કૈલાશ ખેરને સાંભળ્યા, આબિદા પરવીનને આપણે સાંભળવાની બાકી છે, પણ ગઝલની દુનિયાનું એક ઉત્કૃષ્ટ સ્વરાંકન. આ ગીત અમે ક્યાંય ન ગાઈએ તો ફરમાઈશ અચૂક આવે જ છે. હું ખાલી એક નામ લઈશ, ગીત તમે કહેજો. ફરીદા ખાનમ. કયું? બિલકુલ, સાંભળીએ. No.
થાય છે. એમની સાથે ગાવાની એક મજા છે. 100%. મને યાર એક વસ્તુ સમજાણી, જવાની જીત કરતું કોણ હતું? નથી અમે ત્યાં પ્રોગ્રામમાં એમ કે યાર હવે જઈએ છીએ, નહીં આજ જાને કે જીત ન કરો. આમ ડક્સ રેડી? તો પણ નરેશભાઈ છેલ્લા 2 ગીતનો ઈશારો કરજો તો અમે, અને એ ઈચ્છા બહુ છે કે બધા લોકો અમને ફેલોશિપ જે હોય ને એ કરે. છેલ્લે આપણે 10 જણા બેઠા હશું ને બધા હાલ્યા ગયા હશે તો પછી SMS અરે કૌશલભાઈ મજા આવી આવે. પણ ફેલોશિપની મજા છે, બધા 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 બેઠા છે. લઈ લેવું કેમ? આમની સાથે બેઠા છે નહીં તો હું આવા સ્વરો આમ જનરલી સૂજેની મગજમાં પણ આમનું વાદન સાંભળીને મને આમ એવી રીતે ગાવાની जब दीप जले आना, जब शाम ढले आना, जब दीप जले आना, जब शाम ढले आना, संकेत मिलन का भूल न जाना, मेरा प्यार ना बिसराना, जब दीप जले आना, जब शाम ढले
सा बदन चंचल चितवन धीरे से तेरा ये मुस्काना चंदन सा बदन चंचल चितवन धीरे से तेरा ये मुस्काना मुझे दोष न देना जगवानों मुझे दोष न देना जगवानों हो जाऊं अगर मैं दीवाना चंदन सा बदन चंचल चितवन चाहता है वो
या प्रताप हो, जो भी हो तुम खुदा की कसम लाजवाब हो, जो दिल का एक काम करिए, તાલ ચેન્જ કરીએ. કેરવામાંથી આપણે દાદરા બાજુ આવી 8 માત્રામાંથી 6 માત્રામાં આવી. अभी न जाओ छोड़ कर के दिल अभी भरा नहीं, अभी ना जाओ छोड़ कर के दिल अभी भरा नहीं, अभी अभी तो आए हो, अभी अभी तो अभी अभी तो आई हो, बहार बन के छाई हो, हवा जरा महक तो ले, नजर जरा बहक तो ले, ये शाम ढल तो ले जरा, ये शाम ढल तो ले जरा, ये दिल संभल तो ले जरा, मैं थोड़ी देर जी तो लूं, नशे के घूंट पी तो लूं, नशे के घूंट पी तो लूं, अभी तो कुछ खाया नहीं, अभी तो कुछ सुना नहीं, अभी न जाओ छोड़ कर कि दिल अभी भरा नहीं, अभी न जाओ छोड़ कर कि दिल अभी भरा नहीं। तेरी आँखों के सिवा दुनिया में रहा क्या है, तेरी आँखों के सिवा दुनिया में रहा क्या है, ये उठे सुबह चली, ये झुके शाम ढले, मेरा जीना मेरा मरना इन्हीं पलकों के तले, तेरी आँखों के सिवा दुनिया में रहा क्या है. હવે કંઈક રીલ બનાવીએ. તમે બધા પણ સરસ ગાવો છો. સા ચાલુ રાખો, સા ચાલુ રાખો, બંધ ન કરો. એ મને વટ પડશે, નરેશભાઈ પડશે. ક્યાં હું બંધ થઈ જાઉં? તમારે ગાવાનું છે, તમે તરત ગાલો. क्या बात है?
बस गया है कोई इस दिल में कहे या न कहे या न कहे। निगाहें मिलाने को जी चाहता है, निगाहें मिलाने को जी चाहता है, निगाहें मिलाने को जी चाहता है, दियो जान लुटाने को जी चाहता है, निगाहें मिलाने को जी चाहता है, दियो जान लुटाने
છેલ્લે લઈએ આબિદા પરવીનની સાહેબની ઈચ્છા છે એ લઈએ. એક બે ગીત હજી અમારા લિસ્ટમાંથી પણ રહી ગયા છે. સૂફી સંગીત અને એમાં પણ આબિદા પરવીન ક્વીન ઓફ સૂફી મ્યુઝિકનું એટલે એવોર્ડ એનો ખિતાબ જીત્યો હોય. અમુક રચનાઓ આપણે પણ એવી ગાવી છે કે તમે ધ્યાનસ્થ થઈ જાઓ. કદાચ તમને થોડી ક્ષણો માટે સમાધિ પણ લાગી જાય. એ રાગ એવા હોય, એ સ્વર એવા હોય અને એમાં શબ્દ રચના પણ એવી હોય. ઘણી વખત તમે જોતા હો છો રિયાલિટી શોમાં કે નાના નાના બાળકો એટલું સુંદર ગાતા હોય છે અને ગાઈ લીધા પછી 1-1.5 મિનિટ સુધી બધા સ્તબ્ધ થઈ જાય છે. કોઈ વાહ પણ નથી કરતું, કોઈ તાળી નથી પાડતું, બધા સુન થઈ ગયા હોય છે. એક બે ગીતો કદાચ એવા રજૂ થશે અને એ આપણી પરીક્ષા હશે કે એક શ્રોતા તરીકે આપણે કેટલા સાધક છીએ. પણ આબિદા પરવીનને આપણે પહેલે સાંભળીએ. रात फेरी जब से तूने मुझे दीवाना बना रखा है. बहुत ही बेहतरीन रचना आबिदा काजल. जब से तूने मुझे दीवाना बना रखा है, जब से तूने मुझे दीवाना बना रखा है, संग हर शख्स ने हाथों में उठा रखा है. जब से तूने मुझे दीवाना
आजमाए हैं लोग कांटों पे बच के चलते हैं अपने फूलों से जगमगाए हैं उसके दिल पर भी कड़ी इश्क में गुजरी होगी उसके दिल पर भी कड़ी पद पम पम गरे गरे सारे सारे समगरे समगरे सा da 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 ni da ni da ni da ni da ni da na gare gare ga ma ga ma 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 da ma da ni da ni da re ga ga उसके दिल पर भी कड़ी इश्क में गुजरी होगी उसके दिल पर भी कड़ी इश्क में गुजरी होगी नाम जिसने भी मोहब्बत का सजा रखा है जब से तूने